કોંગ્રેસ સંગઠનના માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। અમદાવાદ કોંગ્રેસનું સંગઠન વિખેરી નવા પાયે નિમણૂક કરાઈ। હિંમતસિંહ પટેલ શહેર પ્રમુખ બન્યા બાદ નવી નિમણૂક કરવામાં આવી છે। દરેક વોર્ડમાં કોંગ્રેસ 2 વોર્ડ પ્રમુખ મૂકવામાં આવશે। ખજાનચી, પ્રવક્તા તેમજ ઉપપ્રમુખ અને મહામંત્રીની નિમણૂક પણ કરવામાં આવશે। 4 લોકસભા, 16 વિધાનસભા, 48 વોર્ડને ધ્યાનમાં રાખીને નિમણૂક કરવામાં આવી છે। બે વોર્ડ પ્રમુખો બનાયા છે। એટલે અમે સંગઠનનો વ્યાપ વધારવા માટે ભૌગોલિક પરિસ્થિતિ વોર્ડની જે રીતે છે એ રીતે એનું વિભાજન કરીને એની અંદર અમે વોર્ડ પ્રમુખો જે છે એ બે પણ બનાયા છે। 28 વોર્ડ પ્રમુખો જે છે એ અમે જે સારું કામગીરી કરી રહ્યા હતા એ જૂના વોર્ડ પ્રમુખોને ચાલુ રાખ્યા છે। નવા જે છે એ 20 વોર્ડ પ્રમુખો છે એ નવી અમે નિમણૂક કરી છે। અને જે જૂના વોર્ડ પ્રમુખો હતા એમને એમની કામગીરીને જોતા અમે શહેર કોંગ્રેસના સંગઠનની અંદર પણ સમાવેશ કર્યો છે। અમારા સંગઠનની પાંખની અંદર એક આવે પ્રવક્તા જે છે અમે 12 મૂક્યા છે, ઉપપ્રમુખો જે છે એ 77 મૂક્યા છે, મહામંત્રી 130 મૂક્યા છે અને મંત્રી 101, એમ કરીને 322 જેટલા સંગઠનની અંદર માળખાની અંદર અમે સમાવેશ કર્યો છે।